ચાપાતળ ગામે શેત્રુંજી નદીના પટમાં રેતીનું ખનન કરતા 10 વાહનો ₹60 લાખ ઉપરાંતના વાહનોનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે. અમરેલી પોલીસે રેતી ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ અમરેલીના ચાપાતળ ગામે શેત્રુંજી નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું હતું. જે બાતમીના અમરેલી તાલુકા પોલીસને મળી હતી. અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ટીમ સાથે ચાપાતળ ગામે શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા પોલીસે મસમોટા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર સહિત 10 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોની ₹60 લાખ કરતા વધુ મુદ્દામાલની કિંમત આંકવામાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. શેત્રુંજી નદીમાં ખુલ્લેઆમ રેતી ચોરીની ફરિયાદો હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું હતું અને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા હતા. જોકે સમય સૂચકતાથી અમરેલી તાલુકા પોલીસે ચાપાથળ શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી.